હલો નમસ્કાર મિત્રો. ધોરણ 12 અંગ્રેજીમાં બોર્ડના પેપરમાં 67 નંબરના ક્વેશ્ચનમાં એપ્લિકેશન પૂછવામાં આવે છે. તો અહીંયા મોસ્ટ આઈએમપી એપ્લિકેશન્સ આપેલી છે અને 1000% ગેરંટી સાથે કહું છું કે આમાંથી જ પૂછાશે. એપ્લિકેશન રાઇટિંગ આમાંથી જ પૂછાશે. તો પહેલી મોસ્ટ આઈએમપી એપ્લિકેશન છે ઇંગ્લિશ ટીચર. એના માટે એજ્યુકેશન ક્વોલિફિકેશન HSC, BA, MA અને B.Ed. BA અને MA વિથ ઇંગ્લિશ કરવાનું રહેશે. બીજી એપ્લિકેશન છે જર્નાલિસ્ટ. જર્નાલિસ્ટ બનવા માટે HSC, BCom અને ડિપ્લોમા ઇન જર્નાલિઝમ નામનો કોર્સ કરવાનો રહેશે. ત્રીજી એપ્લિકેશન છે લાઇબ્રેરિયન. લાઇબ્રેરિયન બનવા માટે HSC, BCom અને ડિપ્લોમા ઇન લાઇબ્રેરિયન નામનો કોર્સ કરવાનો રહેશે. મિત્રો ચોથી એપ્લિકેશન છે ક્લાર્ક એન્ડ ટાઈપિસ્ટ. એમના માટે જરૂરી ક્વોલિફિકેશન છે HSC પ્લસ ગવર્મેન્ટ સર્ટિફિકેટ ઇન કમ્પ્યુટર. પાંચમી એપ્લિકેશન છે અકાઉન્ટન્ટ અથવા તો કેશિયર. HSC, BCom અને MCom નામની ડિગ્રીની આમાં જરૂર રહેશે. છઠ્ઠી એપ્લિકેશન છે સેલ્સમેન અથવા તો સેલ્સ ગર્લ. જેના માટે HSC, ડિપ્લોમા ઇન માર્કેટિંગ. સાતમી એપ્લિકેશન છે પ્રિન્સિપાલ. અહીંયા 5 વર્ષનો મિનિમમ એક્સપિરિયન્સની જરૂર પડે છે. HSC, BCom, MCom અને B.Ed નામની ડિગ્રી જરૂરી છે. આઠમી એપ્લિકેશન છે કોમર્સ ટીચર. કોમર્સ ટીચર બનવા માટે HSC, BCom, MCom અને B.Edની જરૂરિયાત રહે છે. પછી છે આર્ટ્સ ટીચર. આર્ટ્સ ટીચર બનવા માટે HSC, BA, MA અને B.Ed કરવાની જરૂરિયાત રહે છે. પછી છે કમ્પ્યુટર પ્રોગ્રામર. એના માટે HSC, BCA અને MCA કરવાની જરૂરિયાત રહે છે. પછી છે સેલ્સ મેનેજર, સેલ્સ એક્ઝિક્યુટિવ, માર્કેટિંગ રિપ્રેઝેન્ટેટિવ. આમના માટે HSC, BBA અને MBA કરવાની જરૂર રહે છે. કોઈ પણ મેનેજરની એપ્લિકેશન પૂછવામાં આવે તો BBA, MBA લખી કાઢવાનું. 12મી એપ્લિકેશન છે મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ અથવા તો કેમિસ્ટ. આના માટે જરૂરી ડિગ્રી છે HSC, BPharm વિથ માઇક્રોબાયોલોજી. ત્યારબાદ છેલ્લી એપ્લિકેશન છે સ્ટેનોગ્રાફર. HSC, BCom અને ડિપ્લોમા ઇન સ્ટેનોગ્રાફી નામનો કોર્સ કરવો પડે છે. ચાલો બધી જ એપ્લિકેશન એકવાર ફરીથી ચેક કરી લઈએ. તો સૌથી પહેલાં એપ્લિકેશન આવે છે ઇંગ્લિશ ટીચર, ત્યારબાદ જર્નાલિસ્ટ, લાઇબ્રેરિયન, ક્લાર્ક એન્ડ ટાઈપિસ્ટ, અકાઉન્ટન્ટ ઓર કેશિયર, સેલ્સમેન ઓર સેલ્સ ગર્લ. ત્યારબાદ પ્રિન્સિપલ, કોમર્સ ટીચર, આર્ટ્સ ટીચર, કમ્પ્યુટર પ્રોગ્રામર, સેલ્સ મેનેજર, મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ એન્ડ સ્ટેનોગ્રાફર. બોર્ડમાં મિત્રો આમાંથી જ પૂછાશે. ઓલ ધ બેસ્ટ.